डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમમાં આવકવેરો અને જીએસટી, જેનો કોડ છે BCTAXN 205, ભાગ 1માં એકમ નંબર 2 વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરીશું. વ્યાખ્યાઓમાં લાસ્ટ ટાઈમ આપણે જે વ્યાખ્યા વિશે સમજ્યા હતા, જેમાં આકરણી વર્ષ, પાછલું વર્ષ શું છે, ખેતીની આવક કોને કહેવાય, આકસ્મિક આવક કોને કહેવાય, એ અલગ અલગ વ્યાખ્યાઓ વિશે સમજ્યા હતા. આજે એનાથી આગળ બીજી અમુક વ્યાખ્યાઓ આપેલી છે કે જેમાં શખ્સ કોને કહેવાય આવકવેરા કાયદા પ્રમાણે, કરદાતા એટલે શું, ડિવિડન્ડ અને કંપની. બરાબર, આ બધી અલગ અલગ વ્યાખ્યા આવકવેરા અધિનિયમમાં આપેલી છે. તો એના વિશેની ચર્ચા કરીએ. સૌથી પહેલું શખ્સ એટલે જેને આપણે પર્સન કહીએ છીએ. બરાબર, પણ વ્યક્તિ, બરાબર, એ કોને કહેવાય આવકવેરા કાયદા પ્રમાણે શખ્સ શું છે? તો સામાન્ય અર્થમાં શખ્સ એટલે જે આવકવેરો ભરવા માટે જવાબદાર વ્યક્તિ છે એને આપણે શખ્સ તરીકે ઓળખીએ, એટલે વ્યક્તિ તરીકે ઓળખીએ. પણ એ વ્યક્તિમાં કોનો કોનો સમાવેશ થાય? વ્યક્તિ જનરલી આપણે એવું જ વિચારીએ કે કોઈ માણસ છે, બરાબર, જે સજીવ છે, એને જ આપણે વ્યક્તિ તરીકે ઓળખીએ, પણ એવું નથી. આવકવેરા કાયદા પ્રમાણે વ્યક્તિની જે વ્યાખ્યા છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એ અહીંયા આપેલું છે કે જે કલમ 2 એની અંદર પેટા કલમ 31 મુજબ જવાબદાર વ્યક્તિ કોણ કોણ છે એની યાદી અહીંયા આપેલી છે. આવકવેરો ભરવા માટેની જવાબદાર વ્યક્તિઓ. તો આવકવેરો ભરવા માટે એક તો કોઈ પણ વ્યક્તિ કે જે ઇન્ડિવિજ્યુઅલ હોય, જેને આપણે કુદરતી વ્યક્તિ કહીએ છીએ, બરાબર, એટલે માણસ છે તમારા અને મારા જેવા. પણ એના સિવાય હિન્દુ અવિભક્ત કુટુંબ હોય, બરાબર, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જે HUF આપણે કહીએ છીએ. કંપની કોઈ પણ હોય, એ પણ આવકવેરો ભરવા માટે જવાબદાર છે અને એને પણ વ્યક્તિ તરીકે જ ઓળખાય. કોઈ પણ પ્રકારની પેઢી હોય, એકાકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, વેપારી પેઢી હોય, તો આ બધી પેઢીઓને પણ આપણે શખ્સ તરીકે ઓળખીએ. સાથે સાથે જે શખ્સનું મંડળ છે, બરાબર, જે બોડી શખ્સોનું મંડળ જે આપણે કહીએ છીએ, બરાબર, કે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, જે વ્યક્તિઓનો સમૂહ છે, બરાબર, એ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. અને જે સ્થાપિત ન હોય, એસોસિએશન ઓફ પર્સન અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, AOP અને BOI, આ બંને જે છે સ્થાપિત ન હોય તો પણ એ આવકવેરો ભરવા લાયક છે. બરાબર, એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, કે અલગ અલગ એસોસિએશન છે, એનું એક મંડળ છે, બરાબર, તો એને આપણે શખ્સ તરીકે ઓળખીએ. એના ઉપરાંત સ્થાનિક જે સ્વરાજ્યની સંસ્થા છે, એટલે કે નગરપાલિકા, ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટી, આ બધી પણ શખ્સની વ્યાખ્યામાં આવે. વ્યક્તિ જે જવાબદારી જેની છે કે આવકવેરો ભરવો પડશે. આ યાદીમાં નથી, પણ એના સિવાય પણ જે કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા વ્યક્તિઓ છે એને પણ આપણે શું કહેવાય શખ્સ તરીકે ઓળખીએ. જેમ કે નફો કે આવક નહીં મેળવવાના હેતુથી કોઈ શખ્સના મંડળ સ્થપાયા હોય, વ્યક્તિઓના સમૂહ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, કૃત્રિમ રીતે કોઈ કાયદેસર ગણાતા શખ્સ હોય, જેવી કે કાનૂની કોર્પોરેશન છે, હિન્દુ દેવી દેવતીના મંદિર છે, તો આ બધાને પણ જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એ પ્રમાણે એવું કહી શકાય કે આ બધી જ સંસ્થાઓને પણ આવકવેરો ભરવાની જવાબદારી આવે છે. એટલા માટે એને આપણે શખ્સ તરીકે ઓળખીએ, વ્યક્તિ તરીકે ઓળખીએ. યાદીમાં સમાવિષ્ટ નથી, બરાબર, એવા પણ દરેક પ્રકારના શખ્સ કે જે પુખ્ત વયના હોય, સગીર વયના હોય, બરાબર, કે જેમની આવક નાણાં ધારાની જોગવાઈ અનુસાર કરપાત્ર ઠરતી હોય. જે એની લિમિટ છે એ લિમિટમાં આવક આવતી હોય. જો લિમિટથી ઓછી આવક પ્રાપ્ત કરતા હોય તો પછી એને કરપાત્ર આવક નથી. પણ એ લિમિટ કરતાં વધારે જો એ કમાઈ રહ્યા છે તો પછી એ દરેક વ્યક્તિ આવકવેરા કાયદા પ્રમાણે કરપાત્ર છે. બરાબર, એટલે કર ભરવાને લાયક છે, જવાબદાર છે. અને આવકવેરા કાયદો જે શખ્સનું મંડળ અથવા વ્યક્તિઓનો સમૂહ છે બંને માટે સમાન રીતે કરવેરાની જોગવાઈનું સૂચન કરે છે. પણ એમ છતાં આપણને આ બંને વચ્ચેનો તફાવત પણ આવકવેરા કાયદામાં આપેલો છે કે શખ્સનું મંડળ કોને કહેવાય અને વ્યક્તિઓનો સમૂહ કોને કહેવાય. તો એના અમુક મુદ્દાઓ આપણે અહીંયા સમજીએ. સૌથી પહેલું, શખ્સોનું મંડળ એટલે એક કાનૂની દરજ્જો કે જે કાયદા મુજબના હક અને ફરજો છે એનું પાલન કરવું એમને જરૂરી છે. જ્યારે વ્યક્તિઓના સમૂહમાં એવું છે કે મોટા ભાગે મજબૂરીના કારણે ઉદ્ભવતું હોય, બરાબર, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, તો એ મોટા ભાગે મજબૂરીના કારણે ઉદ્ભવ.
જોડાણ, અહીંયા જોડાણ કઈ રીતે થાય છે કે વ્યક્તિ અને બિન વ્યક્તિ એટલે કે પેઢી, કંપની, એચયુએફ આ બધા સભ્ય સ્વૈચ્છિક રીતે જોડાઈ શકે છે. જ્યારે વ્યક્તિઓના સમૂહમાં કૃત્રિમ રીતે જે કાયદા હેઠળ અસ્તિત્વમાં આવેલા વ્યક્તિ હોય કે જે પેઢી, કંપની, એચયુએફ, ફક્ત એવા વ્યક્તિઓ અહીંયા જોડાઈ શકતા નથી. ખાલી ને ખાલી કુદરતી વ્યક્તિ અહીંયા હોય, બરાબર. બાકી અહીંયા વ્યક્તિ અને બિન વ્યક્તિ બંને આવી શકે. હેતુ, બે કે વધુ શખ્સો કોઈ સમાન હેતુ માટે જે આવક માટે જોડાતા હોય છે એને આપણે શખ્સોનું મંડળ કહેવાય. અને અહીંયા બે કે વધુ વ્યક્તિ જે આવકની કમાણી વધારવાના હેતુથી જોડાય, અહીંયા આવક પ્રાપ્ત કરવાના હેતુથી, જ્યારે અહીંયા આવક વધારવાના હેતુથી જોડાતા હોય છે. ઈરાદો શું છે? તો કોઈ પણ બે શખ્સો ભાગીદારી દીઠ હેઠળ નોંધણી કર્યા વિના કાર્ય કરે છે એને શખ્સોનું મંડળ. બે વ્યક્તિ કામ કરે છે પણ કોઈ પ્રકારની ભાગીદારી અહીંયા છે નહીં. આ ભાગીદારી પેઢી તરીકે આપણે કહી શકીએ, કારણ કે જ્યાં બે થી વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે વહીવટ કરવાના ઈરાદાથી કાર્ય કરતા હોય એને વ્યક્તિના સમૂહ તરીકે ઓળખાય. એક્ઝામ્પલ આપ્યા છે કે જેમ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અલગ અલગ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર જોડાતી હોય છે. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ હોય તો એ પણ શખ્સોનું મંડળ કહેવાય. પણ કોઈ પિતાના મૃત્યુ પછી બે કે વધુ પુત્રો દ્વારા જે સંભાળવામાં આવતો ધંધો છે એને વ્યક્તિઓના સમૂહ તરીકે ઓળખાય, બરાબર. બંનેમાં બે થી વધુ વ્યક્તિઓ જ કામ કરવાની છે, પણ શખ્સોનું મંડળ અને વ્યક્તિઓના સમૂહ વચ્ચે મુખ્ય આટલા તફાવત છે, બરાબર, કે જે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર આપણને આપેલા છે. એના પછી આપણે સમજીએ કે કરદાતા કોને કહેવાય, એસએસસી કોને કહેવાય. તો એ પણ એક પ્રકારનું જે શખ્સ આપણે સમજ્યા એને જ કરદાતા તરીકે ઓળખાય. પણ એની વ્યાખ્યા જે આપેલી છે કે કરદાતા કે એસએસસી એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અને નાણાંની જે બીજી કોઈ પણ રકમ ભરવા માટે જવાબદાર હોય દરેક શખ્સ. ભલે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ કાયદેસરની, પણ એમ છતાં જો એને વ્યાજ કે દંડ ભરવાનું આવતું હોય અને એ વ્યાજ કે દંડ ભરવાની રકમ છે, કરની સાથે સાથે એને દંડ પણ ભરવો પડે, વ્યાજ પણ ભરવું પડે, તો એ તમામ વ્યક્તિને, શખ્સને આપણે કરદાતા કહીએ છીએ, બરાબર, કે જે કર ભરી રહ્યો છે. શખ્સ એટલે જે કર ભરવાને લાયક છે, જવાબદાર છે, બરાબર, અને અહીંયા ભરી રહ્યો છે એ વ્યક્તિને આપણે કરદાતા કહેવાય, બરાબર. કે આવકવેરાના કાયદાના આધારે જે કોઈ શખ્સ સામે તેની આવકની આકારણી અંગે અથવા અન્ય શખ્સની આવકની જો તે અંગે કર ભરવા માટે જવાબદાર ગણાતા હોય અથવા એને સહન કરેલ નુકસાન અંગે અને તેને આપવાના નાણાંના રિફંડ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તો એ તમામ વ્યક્તિને આપણે એસએસસી કહેવાય, કે જે ઓલરેડી ટેક્સ ભરવાને બરાબર ભરી રહ્યા છે. ભરવાને લાયક હોય તો એને આપણે શખ્સ કહીએ, પણ આ ઓલરેડી ભરી રહ્યા છે જેને આપણે એસએસસી કહીએ છીએ, કરદાતા કહીએ છીએ. આ ઉપરાંત આવકવેરા કાયદાની કોઈ એવી જોગવાઈઓના આધારે કે જે કોઈ પણ શખ્સને એસએસસી તરીકે માની લેવામાં આવે, બરાબર, કે જે માની લેવામાં આવેલો શખ્સ છે ડીમ ટુ બી એસએસસી, બરાબર. હજી આપણે એસએસસી બન્યો નથી પણ એ માની લીધેલો છે કે જે આવકવેરા કાયદાની જોગવાઈના આધારે ટેક્સ ભરવા લાયક છે. એટલે કાયદાના આધારે એસએસસી બની જાય છે અને માની લેવામાં આવે તે શખ્સને આપણે નીચેનાનો સમાવેશ થશે. એમાં કયા કયા શખ્સ કે જે ભરવા લાયક એટલે હવે ભરશે? એક તો કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોય, કોઈ મરહુમ શખ્સના કાયદેસરના પ્રતિનિધિ કે જે ઓલરેડી ડિઝીઝ પર્સન છે અને એના બદલે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય એ પણ કરદાતા કહેવાય, કારણ કે આ ડીમ ટુ બી એસએસસી છે, બનશે હવે, બરાબર. બિન રહીશના પ્રતિનિધિ કોઈ હોય તો એને પણ આપણે કહી શકાય. કોર્ટ ઓફ વોર્ડ્સ અથવા જે ઓફિશિયલ ટ્રસ્ટી કે રિસીવર તરીકે અન્ય વ્યક્તિ વતી જે આવક મેળવનાર શખ્સ છે એને પણ આપણે શું કહેવાય, ડીમ ટુ બી એસએસસી. એટલે હવે એ એસએસસી બનશે, કર તો ભરશે જ, બરાબર, અને કર ભરશે એટલે એને એસએસસી તરીકે આપણે ઓળખીશું, કરદાતા તરીકે ઓળખીશું. ડિવિડન્ડ, જનરલી આપણે ડિવિડન્ડનો અર્થ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય અને એ શેરમાંથી જે આવક પ્રાપ્ત થતી હોય છે, જે રિટર્ન મળતું હોય છે એને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. પણ કરવેરા કાયદામાં ડિવિડન્ડની સંપૂર્ણ વ્યાખ્યા આપી નથી, બરાબર, કારણ કે ડિવિડન્ડની વ્યાખ્યા જરૂર આપી છે પણ એ સંપૂર્ણ નથી. કેમ એવું કહેવાય છે? કારણ કે એની અંદર ડિવિડન્ડનું જે ક્લેરિફિકેશન છે એ પ્રોપર આપ્યું નથી, પણ એના અમુક મુદ્દાઓ અહીંયા આપેલા છે કે કયા કયા પ્રકારની આવકને ડિવિડન્ડની આવક કહેવાય, બરાબર. તો એક તો કંપની એકત્રિત નફામાંથી જો કોઈ ભેગી કરેલી રકમ હોય અને પછી એ મૂડીકૃત કરી હોય કે ન કરી હોય પણ એનો કોઈ પણ ભાગ જો શેર હોલ્ડરને મળતો હોય તો એવી આવકને ડિવિડન્ડની આવક કહેવાય, બરાબર, કે શેર ઉપર જે પણ આવક પ્રાપ્ત થાય છે તે. શેર હોલ્ડરને જે વ્યાજ સહિત અથવા વ્યાજ વગર વહેંચેલ ડિબેન્ચર્સ અથવા ડિબેન્ચર સ્ટોક કે ડિપોઝિટ સર્ટિફિકેટ હોય
બરાબર, તો એને પણ શેર હોલ્ડરને વ્યાજ સાથે અથવા વ્યાજ વગરના જે પણ ડિબેન્ચર મળ્યા હોય તો એ પણ ડિવિડન્ડની આવક કહેવાય. કંપની દ્વારા પ્રેફરન્સ શેર હોલ્ડરને એકત્રિત કરેલ નફામાંથી જે વહેંચેલ બોનસ શેર હોય તો એ પણ ડિવિડન્ડની વ્યાખ્યામાં સમાવેશ કરેલો છે. ફડચામાં ગયેલ કંપની છે અને ફડચાની તારીખ પહેલાના જે ભેગા થયેલા નફા છે ત્યારે જે શેર હોલ્ડરને ભાગ મળ્યો હોય, વહેંચણી કરી હોય તો એને પણ ડિવિડન્ડની આવક કહેવાય. અને કંપની દ્વારા એકત્રિત કરેલ નફામાંથી મૂડી ઘટાડો કરવાના આશયથી મૂડી પરત કરવામાં આવી હોય તો એવી આવકને પણ આપણે ડિવિડન્ડની આવક તરીકે ઓળખી શકીએ. અમુક અપવાદ છે કે ડિવિડન્ડની આવકમાં કઈ કઈ આવક નથી આવતી. તો એક તો શેર હોલ્ડરને જે પૂરેપૂરો રોકડ અવેજ આપીને શેર મેળવ્યા હોય, બરાબર. ધારો કે કોઈ શેર હોલ્ડર ખરીદે છે કે ભાઈ 100 શેર ખરીદ્યા, 10 રૂપિયાનો એક શેર છે, 1000 રૂપિયા એણે ચૂકવ્યા કંપનીને, પણ એ પૂરેપૂરી રકમ 1000 કઈ રીતે ચૂકવી રહી છે? રોકડેથી. જો એ પૂરેપૂરી રકમ રોકડા આપી અને કંપની શું કરી રહી છે? શેર હોલ્ડર એ શેર ખરીદી રહ્યા છે અને એ શેર હોલ્ડરને વિસર્જન વખતે વધારાની મિલકતોમાં ભાગ લેવાનો હક નથી, તો પછી એની આવકને આપણે ડિવિડન્ડની આવક તરીકે ગણાશે નહીં. બરાબર, જો એને કોઈ હક નથી કંપનીના કોઈ પણ મિલકતમાં અથવા વધારાની મિલકતમાં, તો પછી એને ત્યાં ડિવિડન્ડની આવક તરીકે નહીં ગણાય, જે પણ આવક પ્રાપ્ત થાય છે એ. બીજું, જાહેર જનતાને જેમાં સંગીન હિત ન હોય અને એમાં જો કંપની ઓછામાં ઓછા 10% મતાધિકાર ધરાવતા શેર હોલ્ડરને કોઈ પ્રકારની લોન આપે અથવા અગાઉથી નાણાં ધીરેલ હોય અથવા તો શેર હોલ્ડરને અંગત કાર્ય માટે એમના વતી કોઈ રકમ આપી હોય, બરાબર, નાણાં ચૂકવ્યા હોય, એકત્રિત કરેલ નફાની મર્યાદા સુધી એ જણાવ્યું હોય અને ત્યાં સુધીમાં જો વહેંચાયેલી રકમ હોય તો એને માની લીધેલ ડિવિડન્ડ ગણવામાં આવે છે, પણ એને ડિવિડન્ડની આવક તરીકે ગણાતું નથી. માની લીધેલ ડિવિડન્ડ છે, બરાબર. હા, નાણાં ધીરવાનું કામ કરતી કંપની દ્વારા જો આવા શેર હોલ્ડરને અપાયેલ લોન કે એડવાન્સ ડિવિડન્ડ ગણી શકાય નહીં, કારણ કે એનું કામ જ નાણાં ધીરવાનું છે, બરાબર. હવે નાણાં લોન આપવાનું જ કામ છે તો એના ઉપર જે લોન કે એડવાન્સ અપાય છે એને ડિવિડન્ડ નહીં ગણાય. પણ બાકીની જે રકમ છે કોઈ શેર હોલ્ડરને અંગત કાર્ય માટે આપી હોય અથવા તો કોઈ લોન આપી હોય, પણ એ 10% મતાધિકાર ધરાવતા શેર હોલ્ડરને ઓછામાં ઓછા, બરાબર, એનાથી ઓછા હોય તો એ નથી ગણાતું, પણ 10% અથવા એનાથી વધુ જો મતાધિકાર ધરાવે છે તો એવા શેર હોલ્ડરને જે રકમ આપી હોય, લોન તરીકે આપી હોય, અગાઉથી નાણાં ધીરેલા હોય તો એને આપણે માની લીધેલ ડિવિડન્ડ તરીકે ઓળખાય. ઓકે, તો આ 2 અપવાદ હતા ડિવિડન્ડની આવકમાં. કંપની એટલે શું? તો કંપની ધારા 2013 હેઠળ આપણને કંપનીની વ્યાખ્યા પ્રોપર આપેલી છે, પણ ભારતના કોઈ પણ સ્થળે જેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી હોય તો એને ભારતીય કંપની તરીકે ઓળખાય. બરાબર, તો આવકવેરા કાયદામાં પણ કંપનીની વ્યાખ્યા છે. 3 મુદ્દાઓ એની અંદર સમાવેશ કરેલા છે. નંબર 1, ભારતીય કંપની હોય એટલે કે ભારતની અંદર એની કોઈ પણ જગ્યાએ રજિસ્ટર્ડ ઓફિસ આવેલી હોવી જોઈએ. બીજું, વિદેશી કંપની ધારા હેઠળ સ્થપાયેલી કોઈ પણ પ્રકારની કંપની હોય, ભલે કાયદો વિદેશનો યુઝ કરે છે પણ ભારતમાં સ્થપાયેલી છે તો પછી એને કંપની તરીકે, ભારતીય કંપની તરીકે. અને એવું મંડળ કે સંસ્થા કે જેની ભારતીય આવકવેરા ધારા 1962 હેઠળ કંપની તરીકે આકારણી થઈ હોય અથવા તો આકારણી થવાને પાત્ર હોય તો એ તમામ પ્રકારની સંસ્થાને આપણે કંપની તરીકે ઓળખીશું. બરાબર, ભારતમાં સ્થપાયેલ કે બિન ભારતીય સંસ્થા કે જે મંડળ CBDT, બરાબર, જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે, એ સામાન્ય કે ખાસ આદેશ દ્વારા કંપની જાહેર કરેલ હોય તો એને પણ કંપની તરીકે જ ઓળખાય. તો આ બધા મુદ્દાઓને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મુખ્યત્વે 4 વ્યાખ્યાઓ આજના લેક્ચરમાં કવર કરી, બરાબર, કે જેમાં કંપની કોને કહેવાય છે, સાથે સાથે શખ્સ, કરદાતા કોને કહેવાય છે, એના વિશેની સમજણ મેળવી. તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः